શુભ મહેતા જે છે એ અમારા ફિલ્મમાં એન્જિનિયર છે. હા ઓકે, જે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મમાં ઘણા બધા એન્જિનિયર આવ્યા હશે, પણ આ એન્જિનિયર અલગ છે. કેમ કે આ એન્જિનિયર દિલ બનાવવા માંગે છે, આર્ટિફિશિયલ દિલ. યસ, અને આર્ટિફિશિયલ દિલ બનાવવામાં એની મદદ કરે છે એના રોબો. એના રોબોટ. યા સો બોબો કરીને એક રોબો છે જે આ ફિલ્મનો સૂત્રધાર છે. હા, એટલે અમને એવું હતું કે અમે જેટલા પણ પ્રિવ્યૂઝ જોયા છે અમને લોકોના ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, તો અમને એવું હતું કે ચલો અમે લોકોએ ડિસન્ટ પરફોર્મ કર્યું છે, ચિન્મય સરે આટલું સરસ લખ્યું છે, ડિરેક્ટ કર્યું છે, તો એના ઉપર ઓડિયન્સ હસશે, એમને વધારે મજા આવશે. પણ એ જે રોબો અમે બનાવ્યો છે બોબો, એને લઈને લોકોના જે રિએક્શન આવી રહ્યા છે અમને પણ બહુ જ મજા આવી રહી હતી એ રિએક્શન જોઈને સાંભળીને, એન્ડ વી વેર વેરી હેપી. સો વી હોપ કે જ્યારે તમે આ ફિલ્મ જોશો વાર તહેવાર તો તમને પણ એ કેરેક્ટર અને બાકી બધા કેરેક્ટર જેટલા જ ગમશે. યા આઈ મીન આ ફિલ્મ એવી રહેશે, તમે આખા પરિવાર સાથે બેસીને જોશો, તમે હસશો, તમે રોશો, તમે અમારા દરેક ઇમોશનને માણશો. એટલી સુંદર આ ફિલ્મ છે અને હું બહુ જ આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ. મી એન્ડ પરીક્ષિત આર વેરી વેરી હેપી કે વી આર પાર્ટ ઓફ વાર તહેવાર. એન્ડ માય પ્રોડ્યુસર મનીષ દેસાઈ બહુ સુંદર વ્યક્તિ છે, આખી ટીમ એટલી સુંદર છે અને ફિલ્મ એટલી સરસ બહાર આવી છે. એન્ડ આ ફિલ્મ એવી છે કે તમે પરિવાર સાથે જોઈને બધા ઇમોશન માણી શકશો અને યસ તમે પણ તમારું એક ફેમિલી પોર્ટ્રેટ બનાવશો. બિલકુલ બિલકુલ. એટલે અમારા કેરેક્ટર્સ જે છે શુભ અને પ્રીતલ, એની જેમ જો તમે પણ એવું માનતા હો કે તમે બહુ જ બુદ્ધિશાળી છો અને તમારી પાસે બુદ્ધિશાળી દિલ છે તો આ ફિલ્મ ચોક્કસ તમારા માટે બની છે. એટલે ફરી એકવાર વન્સ અગેન થેન્ક યુ સો મચ. અમે આવી જ રીતે તમારા સમક્ષ આવતા રહીશું વાર તહેવારની વાતો લઈને અને વી આર વેરી એક્સાઇટેડ. અમે ફરીથી આવશું અને વાર તહેવારની વાતો લઈને આવશું અને થેન્ક યુ સો મચ. બાકી આપણે મળી રહ્યા છીએ 2 ઓગસ્ટે થિયેટર્સમાં. થેન્ક યુ. જોવાનું ભૂલતા નહીં. વાર તહેવાર